સુરત શહેરમાં ઠેર ઠેર ગણેશજીનું અલગ અલગ થીમ ઉપર સ્થાપના કરવામાં આવેલી છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ થીમ સાથે શ્રીજીનું સ્થાપન થયું છે। સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલ નિશાળ ફળી સોસાયટી જે છે તે ત્યાં ખાસ જે સોનાની બરફવાળા શ્રીજીનું સ્થાપન કરવામાં આવેલું છે। તો આપણે અહીં જે મંડળના તેમજ સ્થાનિકો છે તેઓ પાસેથી જાણીએ કે કેવી રીતે આ તેઓએ મૂર્તિની સ્થાપના કરી છે અને કેટલા વર્ષોથી કરી રહ્યા છે। આપનું નામ? રમીલાબેન પટેલ મારું નામ। નિશાળ ફળિયું યુવક મંડળ। આપણા અહીંયા કેવા શ્રીજીની સ્થાપના કરવામાં આવેલી છે? અહીંયા ગણપતિની મૂર્તિ લાકડાની છે પણ સોનાના વરખ અને ડાયમંડ વાળી મૂર્તિ છે। આજે વર્ષોથી અમે ભજન મંડળ કરીએ, ભજન મંડળ બોલાવીએ, ગાઈએ, નિશાળ ફળિયાની મહિલા મંડળ ને પૂજા અર્ચના કરીએ, આનંદ મંગલ કરીએ। કેટલા વર્ષથી આવી રીતે અહીંયા મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે? ઘણા વર્ષોથી। આપનું નામ? ઋષિ। કેવા કેવા ગણેશજીની સ્થાપના થયેલી છે? આપણે અહીંયા મંગલ મૂર્તિ, ગણપતિ બાપાની મંગલ મૂર્તિની સ્થાપના કરીએ છીએ। જે અહીં ખાસ જે મૂર્તિ બનાવવામાં આવેલી છે કયા પ્રકારની મૂર્તિ? એ લાકડાની ફ્રેમની અંદર સોનાની અને હીરાની કોટિંગ કરવામાં આવ્યું છે। કેટલા વર્ષથી આવી રીતે આ મૂર્તિનું અહીં સ્થાપન કરીએ છીએ? છેલ્લા 10 વર્ષથી આપણે આ મૂર્તિનું અહીંયા સ્થાપન કરીએ છીએ। કેવી રીતે આ મૂર્તિ બનાવવાનું તેમજ આ મૂર્તિને સ્થાપન કરવાનું કેવી રીતે વિચાર આવ્યો? મોટી મોટી પીઓપી ની મૂર્તિ અમે પહેલા લાવતા પણ તેથી પાણીમાં પ્રદૂષણ ફરતું હતું, એટલે આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિને લાવવાનો વિચાર આવ્યો અને ત્યારથી અમે છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીએ છીએ। 10 દિવસ અહીં બાપાને પૂજા અર્ચના કર્યા બાદ આ મૂર્તિનું વિસર્જન કેવી રીતે કરો છો અને વર્ષ દરમિયાન ક્યાં મૂકો? છેલ્લા 10 દિવસ પતે પછી નાની નાની મંગલ મૂર્તિને અમે એક તપેલામાં પાણીમાં ભરીને એમાં વિસર્જન કરીએ છીએ અને એ પાણી પછી બધાના ઘરે તુલસી માતાના કિયારામાં એ લોકો મૂકી દે છે। ને આ કાચની મૂર્તિ સોનાવાળી તેને અમે એક ઘરે મૂકી દઈએ, પછી 10 વર્ષ પતે પછી 10 દિવસ માટે અહીંયા સ્થાપન કરીએ છીએ। પ્રકારે અહીં આપણે જે સ્થાનિકો સાથે તેમજ મંડળના જે યુવકો સાથે વાત કરી, તેમણે જણાવ્યું કે 10 વર્ષથી અહીં આ સોનાના વરખ તેમજ હીરા જડિત શ્રીજીની પ્રતિમાનું અહીં સ્થાપન કરવામાં આવે છે અને 10 દિવસ જે બાપાની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જનના દિવસે પાણીના છાંટા નાખીને જે સ્થાનિકોના ઘરે તેમને પરત મૂકી દેવામાં આવે છે અને આવતા વર્ષે ફરીથી તેમને મંડપમાં બિરાજમાન કરીને તેમનું પૂજા અર્ચના કરવામાં આવે છે। તેમજ જે ખાસ ઇકો ફ્રેન્ડલીની થીમને થી પ્રેરણા લઈને તેઓ દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી હતી, જેથી જે તાપી નદીમાં પ્રદૂષણ જે છે તે મુક્ત થાય અને જે તાપી નદીને બચાવી શકે તે હેતુથી તેઓ દ્વારા આ સોનાની વરખ તેમજ હીરા જડિત પ્રતિમા બનાવીને અહીં સ્થાપન કરવામાં આવેલું છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર।